નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિશે ગુજરાતીની ત્રિમાસિક કસોટી 2026 માટેના મોસ્ટ આઈએમપી પેપરનું સોલ્યુશન કરીશું. અને મિત્રો, જે તમારા અભ્યાસક્રમમાં પ્રકરણ છે એ પ્રકરણથી અંદરથી જે લેવામાં આવેલા મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એના આધારે આપણે એક કસોટી બનાવી છે. તો મિત્રો, ખાસ વિડીયોને અંત સુધી જોજો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, આ કસોટીની અંદર તમારે વ્યાકરણ વિભાગના વિકલ્પો, ખરા ખોટા વગેરે ટૂંક જવાબી બધા જ પ્રશ્નોનો સમાવેશ કરેલો છે. એટલા માટે એ તમારી જે કસોટી આવે છે એ ફોર્મેટથી જ આપણે આ પેપર બનાવ્યું છે. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી થશે, એટલા માટે વિડીયોને અંત સુધી જોજો, તમને કામ લાગશે. પહેલો પ્રશ્ન આપેલ છે મિત્રો કે આ તો ઈશ-તણો આવાસા આ કાવ્યમાં કવિ કઈ ભાવના વ્યક્ત કરે છે? તો એમાં ઓપ્શન એ જવાબ આવે કે કુદરતના કણકણમાં ઈશ્વરની વ્યાપકતા અને સ્નેહ. પછી બીજું છે સાયકલ સવારીની ખાટી મીઠી પ્રસંગમાં સાયકલ શીખતી વખતે લેખક સાથે કઈ ઘટના બને? તો એમાં બી જવાબ આવે કે અનેક રમૂજી અકસ્માતો અને હાસ્યાસ્પદ પરિસ્થિતિઓ સર્જાય છે. ત્રીજું છે રાજા કે નાયક જ્યારે પોતાના ગઢ એટલે કે કિલ્લા પ્રત્યેનો અંધ મોહ કે હઠ છોડે છે ત્યારે તેનાથી શો ફાયદો થાય છે? તેમાં બી જવાબ આવશે લોકો અને રાજ્યની વ્યાપક સુરક્ષા તથા સુખ શાંતિ જળવાય છે. ચોથો MCQ છે અષાઢે કાવ્યમાં ચોમાસાના પ્રારંભે ખેડૂત અને પ્રકૃતિમાં કેવા પ્રકારનું વાતાવરણ જોવા મળે છે? તેમાં બી જવાબ આવશે કે આકાશમાં કાળા ડિબાંગ વાદળો, વીજળીના ચમકારા અને ખેડૂતોમાં આનંદ નવોલ્લાસ છવાઈ જાય છે. પાંચમું છે કે ખોટો જવાબ વાર્તામાં પાત્ર પોતાના ખોટા જવાબ પાછળ કયો ગૂઢ કે સાચો આશય દર્શાવે છે? તો એમાં બી જવાબ આવે કે અન્યની સદ્ભાવના, સંવેદના કે કોઈને દુઃખ ન પહોંચાડવાનો માનવીય હેતુ દર્શાવે છે. છઠ્ઠું છે કે વિદ્યાર્થી ચોમાસામાં વરસાદ પડતા જ ખેતર અને પ્રકૃતિના સૌંદર્ય પર કવિતા રચવા પ્રેરાય છે. આ કાવ્ય ભાવ કઈ કૃતિને મળતો આવે છે? તો એમાં ઓપ્શન એ આવશે અષાઢે. સાતમું છે જો કોઈ વ્યક્તિ પોતાના જૂના વિચારો કે કિલ્લા જેવા બંધનો છોડીને સમાજ હિતમાં આગળ વધે તો તેને કઈ ઉક્તિ યોગ્ય લાગુ પડે? તો એમાં બી જવાબ આવશે ગઢની રઠ છોડવી. પછી આઠમું છે કે સમગ્ર સૃષ્ટિ અને પ્રકૃતિ એ ઈશ્વરનો જ ખાલી જગ્યા છે. તો એમાં આવશે આવાસ. નવમું છે સાયકલ શીખતી વખતે બેલેન્સ જાળવવામાં અનુભવાતો આનંદ અને પડવાનો ડર એ શું સૂચવે? તો એમાં આવશે ખાટો મીઠો. 10મું અષાઢ મહિનામાં આકાશમાં ગરજતા તો એમાં જવાબ આવશે વાદળો વરસાદનું આગમન સૂચવે છે. પછી જુઓ વ્યાકરણ અને ભાષા સજ્જતા આધારિત પ્રશ્નો આપેલા છે. 11મું છે આવાસ શબ્દનો યોગ્ય સમાનાર્થી શબ્દ. તો એનો જવાબ થાય મિત્રો આવાસનો ઘર, રહેઠાણ અથવા નિવાસ. આ 3 થાય છે, તમે જે લખશો એ સાચું ગણાય. 12મું છે ખોટો શબ્દનો વિરોધી શબ્દ. તો ખોટો તો લખાય સાચો. 13મું ખાટી મીઠી શબ્દમાં કયો સમાસ રહેલો છે? તો એમાં આવશે મિત્રો દ્વંદ્વ સમાસ. 14મો પ્રશ્ન અષાઢ માસ ભારતીય કેલેન્ડર મુજબ કઈ ઋતુનો માસ છે? તો એમાં વર્ષા ઋતુ આવશે એટલે કે ચોમાસું. 15મો પ્રશ્ન કે સવારી શબ્દનો ધ્વનિ વિગ્રહ એટલે કે સ્વર વ્યંજન છૂટો પાડો. તો જો જે જવાબ લખેલો છે એ પ્રમાણે તમારે પાડવાના છે કે સ વત્તા અ વત્તા વ વત્તા આ વત્તા ર અને વત્તા ઈ આવે. પછી ટૂંક જવાબી પ્રશ્નો. 16મું છે ઈશ-તણો આવાસ એટલે શું? કે કવિ પ્રકૃતિના કયા કયા તત્વોમાં ઈશ્વરની હાજરી જુએ છે? તો મિત્રો ઈશ-તણો આવાસ એટલે આ સમગ્ર સૃષ્ટિનું જગત અને કવિ પર્વતો, નદીઓ, વૃક્ષો, આકાશ અને સૃષ્ટિના નાનામાં નાના કણમાં ઈશ્વરની વ્યાપકતા અને હાજરી અનુભવે છે. 17મો પ્રશ્ન સાયકલ ચલાવતા શીખતી વખતે અનુભવાતી મુખ્ય મુશ્કેલીઓ અને રમૂજ કઈ કઈ છે? તો એક તો બેલેન્સ જાળવવું થાય, પછી હેન્ડલ સીધું રાખવું અને સમયસર બ્રેક મારવી એ મુખ્ય મુશ્કેલીઓ થઈ. અને શીખનાર વ્યક્તિ અચાનક ગટર કે ઝાડ સાથે અથડાઈને પડે કે નીચે પડી જાય ત્યારે રમૂજી પરિસ્થિતિ સર્જાય. 18મો ગઢની રઢ છોડવાનો ઉપદેશ આપણને વ્યવહારુ જીવનમાં કેવી રીતે ઉપયોગી થાય છે? તો ગઢની રઢ છોડવી એટલે કે પોતાના અહંકાર, હઠ અને જૂના સંકુચિત વિચારોનો ત્યાગ કરવો. અને વ્યવહારુ જીવનમાં મિત્રો અનુકૂળ સાધીને નમ્રતા દાખવવાથી સંબંધો સુધરે અને મોટું નુકસાન અટકે. 19મો પ્રશ્ન અષાઢ મહિનાનું આગમન થતાં જ ખેડૂતો અને પશુ પંખીઓમાં કેવો ઉત્સાહ દેખાય? તો અષાઢમાં વરસાદની હેલી થતાં ખેડૂતો વાવણીની તૈયારીઓમાં લાગી જાય છે અને મોર ગાયકી ઉઠે છે, સીમમાં હરિયાળી પથરાય વગેરે તમે લખી શકો. 20મું છે કેટલીક વાર આપણો ખોટો જવાબ પણ શા માટે મૂલ્યવાન કે માનવતાપૂર્ણ બની જાય છે? તો જ્યારે કોઈ ખોટો જવાબ કોઈ વ્યક્તિની લાગણી બચાવવા, કોઈને પ્રોત્સાહન આપવા કે કોઈનું ભલું કરવા માટે આપવામાં આવે છે ત્યારે તે જવાબ ટેકનિકલી ખોટો હોવા છતાં તેની પાછળ રહેલી માનવતા અને નિર્દોષ ભાવના તેને અમૂલ્ય બનાવે છે. પછી આપણે પરિચ્છેદ અથવા કાવ્યના આધારે પ્રશ્નનો જવાબ આપવાનો છે. જેમ કે 21મો પ્રશ્ન આપેલ છે કે વિચાર વિસ્તાર કરો.
કે નમતા ઓરડ ભોય પે કે ઝૂકતા ફળદાર ઝાડ, નમ્રતા જેણે ના ધરી એ ગણાય અહંકારી પહાડ. તો મિત્રો આનો અર્થ થશે કે જે વૃક્ષો ફળદાર હોય છે તે ડાળીઓ નમાવી દે છે, તેમ ગુણવાન અને મહાન વ્યક્તિઓ પણ સદા નમ્ર હોય છે. અને બોધ શું મળે કે જીવનમાં અહંકાર કે કડક વલણ રાખવાને બદલે નમ્રતા કેળવવી જોઈએ, કારણ કે નમ્રતા એ જ ગુણવાન માણસની સાચી ઓળખ છે. પછી વિભાગ સીની અંદર મુદ્દાસરને વિસ્તૃત પ્રશ્ન આપેલા છે, જેમાં 22મો પ્રશ્ન આપેલ છે, તમારા જીવનમાં તમે કોઈ નવી કળા, રમત કે સાધન શીખવાનો પ્રયત્ન કર્યો હોય તેનો રસપ્રદ અનુભવ તમારા શબ્દોમાં લખવાનો છે. તો તમે જે શીખ્યા હોય મુજબ તમારે લખી જવાનું છે. તમે ટોપિક સમજી શકો, જુઓ કે શરૂઆતનો ઉત્સાહ છે, પ્રારંભિક મુશ્કેલીઓ છે, ઘટેલા રમૂજી બનાવવું, સતત પ્રયત્ન અને સફળતા, અને છેલ્લે નિષ્કર્ષ. આ બધું તમારે લખવાનું છે. 23મો પ્રશ્ન કે અષાઢની વાદળી અને પ્રકૃતિનો ઉત્સવ, વર્ષા ઋતુના આગમનનું વર્ણન કરતો આશરે 100 થી 150 શબ્દોમાં વિસ્તૃત નિબંધ લખો. તો તમારે પ્રસ્તાવના લખવાની કે ગ્રીષ્મ ઋતુના અસહ્ય તાપ પછી અષાઢ માસમાં કાળા ડિબાંગ વાદળોનું આગમન થાય. પ્રકૃતિમાં પરિવર્તન શું શું થાય એ લખવાનું, કે વીજળીના ચમકારા, મેઘગર્જના અને પવનની ઠંડી લહેરીઓ વગેરે તમારે લખવાનું. પછી જીવસૃષ્ટિ ઉપર શું અસર થાય, તો કે મોરનું નૃત્ય થાય, દેડકાઓ ડ્રાઉ અવાજ કરે, સુકાઈ ગયેલી ધરતી ઉપર લીલીછમ ચાદર પથરાય. માનવ જીવન ઉપર શું અસર થાય, કે ખેડૂતોનું અરખાવું, વાવણીના કાર્યમાં જોડાવું વગેરે તમે લખી શકો. અને છેલ્લે શું ઉપસાહાર મળશે, કે વર્ષા ઋતુ એ માત્ર ઋતુ નથી, પરંતુ ધરતી અને માનવજાત માટે જીવનદાત્રી ઉત્સવ છે. આ રીતનો તમે નિબંધ લખશો તો તમારે પૂરા માર્ક્સ આવશે. 24મો છે માનવ મૂલ્યો અને સંવેદના. ઘણીવાર બહારથી દેખાતી ભૂલ કે ખોટો જવાબ અંદરથી સદ્ભાવનાથી ભરેલો હોય છે. આ વિધાનને આધારે માનવ વર્તનમાં સંવેદનશીલતાનું મહત્વ સ્પષ્ટ કરો. તો મિત્રો આમાં જો તમારે માનવ સંબંધો માત્ર નિયમો કે અક્ષરાશ સાચા ખોટા પર ચાલતા નથી, પણ તેમાં લાગણી અને સંવેદના મુખ્ય છે. આવા નિર્ણય પાછળ સ્વાર્થ નથી હોતા, પરંતુ અનુકંપા, પ્રેમ અને સામેની વ્યક્તિના સ્વાભિમાનનું રક્ષણ કરવાની ભાવના હોય છે. માટે જ આપણે વ્યક્તિના બાહ્ય વર્તન કે શબ્દોને બદલે તેના મનના આશય અને સંવેદનાને ઓળખવી જોઈએ. પછી આગળ આપેલો છે 25મો પ્રશ્ન, કે જેમાં કાવ્યપંક્તિ પૂર્ણ કરો અને તેનો ભાવાર્થ લખવાનો. તો આ તો ઈશ તણો આવાસ એટલેથી લઈ અને મહિમા અપરંપાર આટલા સુધી આપણે કાવ્યપંક્તિ પૂર્ણ કરવાની છે. તો પંક્તિ પૂર્તિ જો આપેલી છે કે આ તો ઈશ તણો આવાસ, રમ્ય સૃષ્ટિનો કણકણ વિહાસ, પર્વત સરિતા સાગર ગુંજે, ઈશ્વર તવ પ્રકાશ, દયા તણી છે હેલી વરસતી, મહિમા અપરંપાર. અને આનો ભાવાર્થ શું, કે કવિ કહે છે કે આ સમગ્ર રમણીય સૃષ્ટિ ઈશ્વરનો આવાસ છે. પર્વત, નદીઓ અને સાગર સર્વત્ર પ્રભુનો જ પ્રકાશ અને મહિમા વ્યાપેલો છે. તેમની દયા અપરંપાર છે. ઓકે મિત્રો, તો આ થઈ ગઈ આપણે ધોરણ 8 વિષય ગુજરાતીની ત્રિમાસિક કસોટી માટેનું મોસ્ટ આઈએમપી પેપર. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે. તો વિડીયોને લાઇક કરતા જજો, બીજા મિત્રોને પણ શેર કરજો. આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.